સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા દુકાનદારોને ગુલાબનું ફૂલ આપી કરી અપીલ। કચરો કચરા ગાડીમાં નાખી અને સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ બનાવવા કમિશનરે ગુલાબનું ફૂલ આપી દુકાનદારોને અપીલ કરી। ટાવરથી લઈ નેતા માર્કેટ સુધી દુકાનદારોને મળી અને સ્વચ્છતા અંગે સમજણ આપી। મહાનગરપાલિકા કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સેનેટરી વિભાગની ટીમ દ્વારા અભિયાન હાથ ધરાયો। દુકાનદારો તેમજ શહેરજનોને મહાનગરપાલિકા કમિશનર નવનાથ વાહણે લોકોને સ્વચ્છ રાખવા કરી વિનંતી। રોજ નવી અપડેટ્સ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આજે અમારી સેનિટેશનની ટીમ આ મેઇન વિસ્તાર જે છે એના ફરી ફરીને લોકોમાં જાગૃતિ કરવાનો પ્રયત્ન કર્યો છે। લોકોને અમે વિનંતી કરી છે કે ભાઈ અમારી ગાડી જે છે ડોર ટુ ડોર 3 વખત આવે છે, તો આ ગાડીમાં તમે જે સૂકા અને ભૂના કચરા જુદા જુદા કરીને રાખી દેજો। એના સાથે જે અમારા સાફ સફાઈ કરવાવાળા છે એને પણ કોઓપરેશન કરો। અને ત્રીજી વસ્તુ કે જે લોકો અહીંયા છૂટક વ્યાપાર કરે છે એટલે ટ્રાફિકની સમસ્યા નહીં થાય એના માટે પણ તાકીદારી રાખવા અમે એમને સમજણ આપી છે। અમે ફાઇન પણ કરી રહ્યા છે, પણ અમે અમારી અપેક્ષા એવી છે કે સુરેન્દ્રનગર વાળાએ જ્યારે સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગરની અમારા પાસેથી અપેક્ષા કરતી હોય તો અમે લોકો પાસે આવીને એક જાણકારી એમાં આપી રહ્યા છે કે આપણી બધી સગવડો અત્યારે છે તેનો લાભ લઈને આપણે સુરેન્દ્રનગરને વધારે સ્વચ્છ રાખી શકીએ અને આપણો બધાનું નગરજનોનું કોઓપરેશન પણ અમને મળતા રહે એની બાબત અમે જે છે એ ઝુંબેશ કરી હતી અને એમાં અમે સારું પ્રતિક્રિયા પણ મળી છે લોકો પાસેથી કે સ્વચ્છતા પણ થાય છે, ડોર ટુ ડોર ગાડી પણ આવે છે અને એ લોકો પણ આ બાબત હેપી છે કે અમે 2-3 જે અભિપ્રાય લીધા, ફીડબેક લીધા એમાં અમે લાગે છે। પણ ફરીથી હું આપના માધ્યમથી બધા સુરેન્દ્રનગર નગરજનને વિનંતી કરું છું કે ભાઈ એમાં નાની મોટી જે વસ્તુ હશે અમે સુધારી લઈશું, પણ આપના લેવલથી કોઈ શહેર ગંદુ થાય એ પ્રકારની પ્રવૃત્તિ ના કરતા ડોર ટુ ડોર કચરાની ગાડીમાં કચરો નાખો અને તંત્ર સાથે સહકાર કરો। થેન્ક યુ।